ઝડપાયેલા આરોપી આફતાબ પઠાણ અને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિકે ફરાર અન્ય લોકો સાથે મળી ગત તારીખ 12 નવેમ્બરના રોજ ભરૂચથી ઇનોવા કારમાં ગર્લફ્રેન્ડ સાથે વડોદરાની MS યુનિવર્સિટીમાં આવેલા દુબઈ રિટર્ન યુવક અને તેની ગર્લફ્રેન્ડનું અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્વાંગમાં મકરપુરા રોડ સુસેન સર્કલ પાસેથી સ્કોર્પિયો કારમાં અપહરણ કર્યું હતું। જોકે યુવતીને ક્યાં લઈ જવાઈ હતી તે યુવકને ખ્યાલ નથી, પરંતુ યુવકને તેની જ ઇનોવામાં અમદાવાદ CTM લઈ જવાયો હતો, જ્યાં આરોપીઓએ તું શું કામ કરે છે અને કેવા કામ કરે છે તે અમને ખબર છે, અમારા PI તને ઊંધો લટકાવીને મારશે તેવી ધમકી આપીને પતાવટ કરવા માટે ₹50 લાખની માંગણી કરી હતી અને અંતે પીડિત યુવક અફાનના ભાઈ પાસેથી બળજબરીપૂર્વક 4.50 લાખ પડાવી લીધા હતા। જોકે ત્યારબાદ જેમ તેમ કરી પોલીસના સ્વાંગમાં અપહરણકારોની ચુંગાલમાંથી છૂટેલા અફાને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે આ મામલે સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક અને તેના સાથીદાર આફતાબ પઠાણની ધરપકડ કરી છે। જ્યારે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા કાનાભાઈ સહિત 2 આરોપી પોલીસ પકડતી હજી દૂર છે, પણ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અપહરણ કરાયેલી યુવતી ક્યાં છે તે હાલ તો એક સળગતો સવાલ બની ગયો છે।